આજે સવારમાં મસ્ત મજાનો જાગી ગયો ને આવતો રહ્યો દુકાને. કાલે રાત્રે સૂતો તો ત્યારે મોબાઈલ ચાર્જિંગ મૂકવાનો ભૂલી ગયો હતો, એટલે સવારમાં જ ફોનમાં ચાર્જિંગ હતું ને, એટલે પેલા તો મેં ફોનને ચાર્જિંગમાં મૂકી દીધો. ફાઇનલી મોબાઈલ આપણો ચાર્જિંગ થઈ ગયો અને વાગી ગયા અત્યારે સવારના 9 ને. એટલી વારમાં આપણા ઘણા દ્વારા ભાઈબંધનો ફોન આવ્યો એટલે તરત જ હું હાલતો થઈ ગયો, કારણ કે એમને આપણા એજર ગામમાં ક્યાંક ધાબાનું કામ રાખેલું હતું. હરવે હાલતો હાલતો ફાઇનલી પોગી ગયો ને દુકાનેથી એમના માટે મેં ઠંડુ લઈ લીધું. ફાઇનલી હું અંદર પોગી ગયો ને આવી ગરમીનું એમને થોડું ઠંડુ પી દીધું ને પછી મેં પણ હારે થોડુંક ઠંડુ પી લીધું. ઠંડુ પીને થોડીક જ વારમાં કુંદનભાઈ તો એમનું કામ ચાલુ કરી દીધું, પણ આપણને તો એવું બધું ફાવે નહીં, એટલે હું તો એક ખૂણે બેઠો જોતો. અને આ મિત્રો આ છે કરધણીના સુપુત્ર, જેને કુંદનભાઈએ ખીલ્યું કાઢવાનું કામ આપ્યું હતું, પણ લાગતું નથી આનાથી એક ખીલી નીકળશે. દુકાનેથી ગ્રાહકનો ફોન આવી ગયો ને પાસપોર્ટ સાઈઝના ફોટા કાઢવાના, એટલે થઈ ગયો હાલતો દુકાને ગ્રાહકને મેં પાસપોર્ટ સાઈઝના ફોટા તો કાઢી દીધા, પણ આપણું આ ઉંદેડું એક બગડી ગયું હતું, એની આગળની ચાંપ કામ નથી કરતી. હવે ઉંદેડાને કામ કરવું હોય તો કરે, નકર કઈ નહીં. ને અત્યારે વાગી જશે બપોરના 3 ને. હું આવતો રહ્યો ઘરમાં ને બેઠા હતા દુકાને મારા પપ્પા. એટલી વારમાં મારા ભાભો મારા ઘરે આવી ગયા ને મારા બા એમને બધી ભાણુભાની વસ્તુ બતાવતા. પછી હું આવતો રહ્યો ધાબા ઉપર ને ધાબા ઉપર આવીને કડીક હુઈ ગયો ને ઉઠ્યો તા સીધા વાગી ગયા હતા 5. ધાબા ઉપરથી ઉઠીને આવતો રહ્યો હું, કારણ કે મારે હરામમાં હારે જવાનું હતું ગેસનો બાટલો ભરાવા રણમાં. મારા પપ્પાનો મોબાઈલ અને ગેસના બાટલાની ચોપડી લઈને હું આવી ગયો હરામામાના ઘરે ને. હરામામાના ઘરે આવીને ખબર પડી કે આજે ગેસના બાટલા હે જ નહીં. રણમલપુરમાં આજે બાટલા હતા નહીં ને કાલે આવવાના હતા, એટલે આજે જવાનું થઈ ગયું કેન્સલ. પાછો હું ઘરે આવતો રહ્યો ને ઘરે આવીને જોયું તો મારા પપ્પા મણિંદો તૈયાર, કારણ કે અત્યારે અમારે જવાનું છે રણમાં હનુમાન દાદાએ મણિંદાનો ચાર કરવા. મારા પપ્પાએ મને 40 રૂપિયા આપ્યા ને મોકલો મને દુકાને નારિયેલ લેવા, કારણ કે અમારી દુકાને નારિયેલ તો હતું. હું દુકાને નારિયેલ લેવા પોગી ગયો ને સામે આપણા વિક્રમભાઈ ઉભા બે આંગળા બતાવે. ફાઇનલી હું નારિયેલ લઈને આવતો રહ્યો ઘરે ને પછી હું વિપો અને મારા પપ્પા ત્રણેય બાઇક લઈને થઈ ગયા હાલતા રણ બાજુ. તો ફાઇનલી મિત્રો રણમાં અમે હનુમાન દાદાએ પોગી ગયા ને આવીને પેલા તો દાદાના દર્શન કરી લીધા ને પછી મારા પપ્પાએ કરી નાખ્યા દીવાને. હનુમાન દાદાના દીવાને ધૂપ કરી નાખ્યા ને પછી મણિંદાનો ચાર કરીને ટોપરાની પ્રસાદી પણ કરી નાખી. અને હા મિત્રો અત્યાર સુધીમાં મેં નોટિસ કર્યું છે કે જે વસ્તુ આપણને ભાવતી ન હોય પણ એ વસ્તુ જયારે પ્રસાદીના રૂપમાં હોય ને ત્યારે એ ખાવાની કંઈક અલગ જ મજા આવે ને એનો સ્વાદ કંઈક અલગ જ. ફાઇનલી મિત્રો અત્યારે સાંજ પડી ગઈ રણમાં જ આપણે વ્લોગને પૂરો કરી નાખીને મળશું હવે કાલના વ્લોગમાં.